पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। परम पूज्य स्वामी श्री प्रेमपुरी जी महाराजना चरणों में कोटि कोटि प्रणाम। आज तारीख 14 एप्रिल स्वामी श्री प्रेमपुरी जी आश्रम ट्रस्ट आयोजित कुमारी बंदी श्री अश्विन भाई बंगाड़ी स्मृति व्याख्यान माला में आप सौનું हार्दिक स्वागत है। संजोग वसात આજનું આયોજન તારીખ 14 થી 18 એપ્રિલ ચૈત્રી નવરાત્રીના દિવસોમાં છે, તો સર્વેને જય માતાજી। આ વ્યાખ્યાનમાળા 2002 થી શરૂ થઈને આજે 20મા વર્ષમાં પ્રવેશી છે। છેલ્લા 15 વર્ષોથી આ વ્યાખ્યાનમાળામાં ડોક્ટર શ્રી નરેશ વેદના પ્રવચનોનું આયોજન થાય છે। આ વર્ષે પણ આપણને ડોક્ટર શ્રી નરેશ વેદના પ્રવચનનો ખૂબ લાભ મળવાનો છે અને તેમનો વિષય છે શ્રી ઉદ્ધવ ગીતા અને સમય છે 5:30 થી 7। આયોજન માટે આપણે પ્રેમપુરી આશ્રમ ટ્રસ્ટ અને સમસ્ત બંગાળી પરિવારને ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ। હવે આપણે આજના વિદ્વાન વક્તા અને આપણા ખાસ ડોક્ટર શ્રી નરેશ વેદના ચરણોમાં વંદન કરીએ અને તેમનું પ્રવચન શરૂ કરવા માટે વિનંતી કરીએ। જય શ્રી કૃષ્ણ। करारविन्दे न पदारविन्दं मुखारविन्दे विनिवेशयन्तं मुटस्य पत्रस्य पुटे शयानं बालं मुकुन्दं मनसा स्मरामि। श्रीकृष्णं वन्दे जगद्गुरु। આજે પ્રતિપદા ભારત વર્ષનું નવું વર્ષ ચૈત્રી નવરાત્રી બધા પુણ્ય અને પવિત્ર દિવસોમાં ફરી એકવાર સ્વામી શ્રી પ્રેમપુરી અધ્યાત્મ વિદ્યા ભવનના ઉપક્રમે આપણે સૌ એકત્ર થઈ રહ્યા છીએ અને એનું શ્રેય જાય છે અશ્વિનભાઈ બંગાડી અને નૈનાબેન બંગાડી। આપ જાણો છો કે અશ્વિનભાઈ બંગાડી અને નૈનાબેન બંગાડીની 12મા ધોરણમાં ભણતી અત્યંત વાલી લાડકી એવી દીકરી કુમારી બંદીશી, એમનું 14મી એપ્રિલે એ નિધન થયેલું અને છેલ્લા 18 વર્ષથી નિયમિત રીતે એની સ્મૃતિમાં તેઓ આ બંદીશી વ્યાખ્યાનમાળા છે તેનું આયોજન કરી રહ્યા છે। એ બંદીશી આપણે આગળ પણ કહ્યું છે તેમ જાણે કે તુલસી દલ જેવી હતી। કોઈ એવો સ્વર્ગીય જીવ આ પૃથ્વી ઉપર ભૂલો પડ્યો હશે કે જેને કારણે થોડોક સમય એક ખીલ્યું ફૂલની માફક, કોઈ પારિજાતના પુષ્પની માફક, અને પારિજાતનું પુષ્પ જેમ સમય થતા આપોઆપ ખરી જાય તેમ એણે પણ વિદાય લીધી। પણ એમના આ વડીલોએ એની સ્મૃતિમાં આ વ્યાખ્યાનમાળાનું આયોજન કરી અને એનો શોક પાડવાને બદલે એમને ભગવત નામ લેવા માટેનું આયોજન છે તે ગોઠવ્યું। એ કેટલો પુણ્યશાળી આત્મા હશે કે જેને કારણે એના નિમિત્તે આટલા બધા વર્ષોથી અનેક વિષયો ઉપર છે કે આવી સુંદર ભગવત વાર્તાઓ થયેલી છે। બેન શ્રી બંદીશીનો આત્મા જ્યાં હોય ત્યાં ભગવાનના ચરણોમાં એને કાયમી નિવાસ મળ્યો હશે। આપણે એમને આપણા સૌ વતી ભાવાંજલિ આપી, મારા પોતાના તરફથી અંગત પણ ભાવાંજલિ આપી અને આ વર્ષનું બંદીની સ્મૃતિ વ્યાખ્યાન, બંદીશી સ્મૃતિ વ્યાખ્યાન છે તેનો આપણે આરંભ કરીએ છીએ। આ વર્ષે આપણે એક નવો વિષય લીધો છે અને તે છે ઉદ્ધવ ગીતા। આપ જાણો છો કે આપણા દેશમાં શ્રીમદ ભગવદ્ ગીતાથી માંડીને ગીતા ઉપર એક દીર્ઘ પરંપરા છે। સંસ્કૃત ભાષામાં જ, વૈદિક ભાષામાં કેટલી બધી ગીતાઓ રચાયેલી છે। તમે જાણો છો કે કપિલ ગીતા, અષ્ટાવક્ર ગીતા, રમણ ગીતા, એ તો બધી જાણીતી ગીતા છે।
પણ એ ઉપરાંત અસંખ્ય ગીતાઓ છે, જેમ કે ભિક્ષુક ગીતા, ગુરુ ગીતા, અવધૂત ગીતા, સતી ગીતા. એવી એક ગીતા છે તે ઉદ્ધવ ગીતા છે. જેમ શ્રીમદ ભગવદ્ ગીતા મહાભારતનો એક ભાગ છે, તેમ આ ઉદ્ધવ ગીતા છે એ શ્રીમદ ભાગવતનો એક ભાગ છે. સંસ્કૃતમાં રચાયેલી જે આ બધી ગીતાઓ છે તેનું ઉજ્જવળ અનુસંધાન ભારતની બધી જ અર્વાચીન ભાષાઓમાં, ચાહે ગુજરાતી હોય, હિન્દી, મરાઠી, તામિલ, તેલુગુ, પંજાબી, કાશ્મીરી, એમ બધી જ અર્વાચીન ભારતીય ભાષાઓમાં સતત ચાલતું રહ્યું છે. અને બધી જ ભાષાઓમાં પુષ્કળ ગીતાઓની રચના થઈ છે. કેવળ ગુજરાતી ભાષાની વાત કરીએ તો આપને ખ્યાલ હશે કે અખે ગીતા, જ્ઞાન ગીતા, વિરહ ગીતા, ત્યાંથી માંડીને રસ ગીતા, રસિક ગીતા, પ્રકાશ ગીતા, ભ્રમર ગીતા, વશિષ્ઠ સાર ગીતા, અને એથી આગળ વધીને પાંડવ ગીતા, અર્જુન ગીતા અને લોકગીતા જેવી કેટલી બધી, ગામઠી ગીતા જેવી કેટલી બધી ગીતાઓ આપણી ભાષામાં રચાય છે. હિન્દુ ધર્મમાં તો આવું ગીતાનો પ્રાદુર્ભાવ થાય એ સમજી શકાય, પણ જૈન ધર્મ ઉપર પણ આ ગીતાની પરંપરા છે તેનો પ્રભાવ છે. અને જૈન ધર્મના કેટલાય કવિઓએ પણ પુષ્કળ ગીતાઓ રચેલી છે. જેમ કે એમણે જે ગીતાઓ રચી છે તેની અંદર અધ્યાત્મ ગીતા છે, આત્મગીતા છે, નવકાર ગીતા છે, પંચ પરમેશ્વરી ગીતા છે, ઉદ્ગલ ગીતા છે, જીન ગીતા છે અને એવી બીજી અનેક ગીતાઓ એમણે પણ રચેલી છે. કોઈના મનમાં એવો સવાલ ઉઠે કે શા માટે આટલી બધી ગીતાઓ લખાતી હશે, અથવા જે લખે છે તેને ગીતા એવું અભિધાન શા માટે આપતા હશે? તો એનું કારણ એમાં જે નિરૂપ્યમાણ વિષય છે તે છે. ગીતામાં નિરૂપાતા વિષયો છે એ કયા છે? એમાં મુખ્ય નિરૂપાતા વિષયો 4 છે. પહેલો, આત્માનું સ્વરૂપ શું છે? બીજો, બ્રહ્મનું સ્વરૂપ શું છે? ત્રીજો, કર્મનો સિદ્ધાંત શું છે? અને ચોથું, જ્ઞાન અને ભક્તિ, કર્મ અને યોગ એની સાર્થકતા શેમાં છે? એટલે કે આ 4 પૈકી કોઈ એક કે વિશેષ અંશોનું જે પ્રકારે સીધી રીતે કે પ્રશ્નોત્તર રૂપે એને લક્ષ્યમાં રાખીને નિરૂપણ થયું હોય એને ગીતા એવી સંજ્ઞા આપણે ત્યાં આપવાની પરંપરા છે. મતલબ કે ગીતાનો જે નિરૂપ્યમાણ વિષય છે તે અધ્યાત્મ વિદ્યા છે. અને અધ્યાત્મ વિદ્યા એટલે આત્માને લગતી વાત. આત્મા શું છે, પરમાત્મા શું છે અને બંનેનું ઐક્ય કેવી રીતે સાધી શકાય એ વાત હંમેશા ગીતાની અંદર આવે છે. આ બધી જ ગીતાઓની અંદર એક બીજી સરખી પરંપરા છે, અને પરંપરા એ છે કે બધી જ પ્રશ્ન અને ઉત્તર એવી નિરૂપણ પદ્ધતિથી બધી જ લખાયેલી છે. ક્યારેક એમાં પાર્વતી જે છે તે શિવજીને પ્રશ્ન કરે છે, ક્યારેક એની અંદર પરીક્ષિત છે તે સુખદેવજીને પ્રશ્ન કરે છે, ક્યારેક શિષ્ય ગુરુને પ્રશ્ન કરે છે. જેમ શ્રીમદ ભગવદ્ ગીતામાં અર્જુન પ્રશ્નો કરે છે અને શ્રી કૃષ્ણ ઉત્તર આપે છે. કપિલ ગીતાની અંદર માતા દેવહૂતિ પ્રશ્નો કરે છે અને ભગવાન કપિલ એના ઉત્તરો આપે છે. જેમ અષ્ટાવક્ર ગીતાની અંદર મહારાજા જનક પ્રશ્નો કરે છે અને અષ્ટાવક્ર મુનિ એના ઉત્તરો આપે છે, તેમ ઉદ્ધવ ગીતામાં ઉદ્ધવજી પ્રશ્નો કરે છે અને શ્રી કૃષ્ણ છે તે ઉત્તરો આપે છે. સૌથી બીજી જે સૌના મનમાં ઉઠતો જે પ્રશ્ન છે તે આ છે કે ભાગવત તો ભગવત લીલાનો ગ્રંથ છે, ભક્તિનો ગ્રંથ છે. એની અંદર આ વેદાંતની જ્ઞાન ચર્ચા ક્યાંથી આવી? તો જરા એ પણ આપણે જોઈ લઈએ. શ્રીમદ ભાગવત મહાપુરાણ એ ભગવાનનો વાંગ્મય વિગ્રહ છે. મતલબ કે ભગવાનનું એ વાંગ્મય સ્વરૂપ છે, વાણીમાં નિરૂપાયેલું સાક્ષાત ભગવાનનું સ્વરૂપ છે. પોતાનું અવતાર કાર્ય પૂરું થતા તેઓએ સ્વધામ જ્યારે જવાના હતા ત્યારે પોતાની શક્તિઓનું શ્રીમદ ભાગવતની અંદર આધાન કર્યું છે, અને જેથી કલિયુગની અંદર સૌ જીવોનું કલ્યાણ થઈ શકે. ભાગવતની વિશેષતા એ છે કે એમાં શ્રી કૃષ્ણની સગુણ લીલાઓનું વિગતે વર્ણન થાય છે, અને છતાં એમાં પરમાત્મા તત્વનું જ તત્વ રૂપે પ્રતિપાદન કરવામાં આવ્યું છે એ ઘણા લોકોની નજર બહાર એ વાત થાય છે.
આપ શ્રીમદ ભાગવતનું મંગલાચરણ જોશો તો એ જ એની અંદર સ્પષ્ટ કરવામાં આવ્યું છે. મંગલાચરણ જે આરંભાય છે તે આ વાક્યથી આરંભાય છે, સત્યમ પરમ ધીમહિ. ઉપનિષદોમાં આપણે જોઈ ગયા છીએ કે ઉપનિષદો જે ઉદ્ઘોષ કરે છે, જે જયઘોષ કરે છે, તે એ છે સત્યમ જ્ઞાનમ અનંતમ. અને ભાગવતના આરંભે જ જેની લીલાનું ગુણગાન શ્રીમદ ભાગવતમાં કરવાનું છે, શ્રી કૃષ્ણનું ચરિત્ર, એમાં શ્રી કૃષ્ણ શબ્દ, નારાયણ શબ્દ, ભગવાનના કોઈ નામનો શબ્દ, એના સહસ્ત્ર નામોમાંથી એક પણ શબ્દ છે તે આવતો નથી. એની જગ્યાએ કેવળ સત્ય શબ્દ 9 વખત ઉચ્ચારવામાં આવે. સત્ય શ્રી યોની, સત્ય સત્ય, એમ 9 વખત સત્ય રૂપે ભગવાનને ઓળખાવવામાં આવ્યા છે. એનો અર્થ જ એ છે કે શ્રીમદ ભાગવતમાં સત્ય તત્વનું નિરૂપણ છે અને એ જ ભાગવતનું પ્રતિપાદ્ય છે. મારે કહેવું છે કે શ્રીમદ ભાગવત છે એની અંદર કોઈ એક ખાસ દેવતા કે કોઈ એક ખાસ પંથ કે મતનું નિરૂપણ નથી. પરમહંસોનું જે જિજ્ઞાસ્ય છે, મતલબ કે પરમહંસો જે હોય છે એની જે જાણવાની જિજ્ઞાસા હોય છે એ બ્રહ્મ તત્વની હોય છે. અને તે ભાગવતનો વિષય હોવાથી ભાગવતને એટલા માટે પારમહંસ્ય સંહિતા એવું પણ અભિધાન મળેલું છે. મહર્ષિ વેદવ્યાસની આ અંતિમ રચના છે અને તેમાં 18,000 શ્લોકોમાં તેઓએ નારદજીની પ્રેરણાથી ભગવાન શ્રી કૃષ્ણની દેવી લીલાનું ગાન કર્યું છે. આ ગ્રંથને 12 સ્કંદોમાં વિભક્ત કરવામાં આવેલો છે અને તેમાં જે 11મો સ્કંદ છે તેના 6 થી 29 એટલે કે 24 અધ્યાયો એને ઉદ્ધવ ગીતા એવું નામ આપવામાં આવ્યું છે. ભાગવતના 11મા સ્કંદમાં 6ઠા અધ્યાયથી માંડીને 29મા અધ્યાય સુધીના જે 24 અધ્યાયો છે તેને ઉદ્ધવ ગીતા કહેવામાં આવ્યું છે. અને એ ઉદ્ધવ ગીતાનો વ્યાપ, એનું પદ પણ નાનું નથી. આ ઉદ્ધવ ગીતા 1080 શ્લોકમાં પથરાયેલી છે. એટલે આપણે શ્લોકવાર એની વાત આ 5 દિવસમાં નથી કરી શકવાના. આટલા મોટા ગ્રંથની વાત 5 દિવસમાં કરવી હોય તો આપણે એનું જે સાર તત્વ છે તે જ રજૂ કરવું પડે. અને એ રીતે આપણે આ 5 દિવસમાં ઉદ્ધવ ગીતાને સમજવાનો પ્રયત્ન કરવાના છીએ. જેમ આપણે વિવેક ચૂડામણીમાં શ્લોક ટુ શ્લોક જતા હતા એવી રીતે આમાં નહીં જઈ શકાય, કેમ કે કેવળ 5 દિવસની જ અવધિ છે. તો જેમાં શ્રી કૃષ્ણ અને ઉદ્ધવજી વચ્ચેનું સર્વનું કલ્યાણ કરનારો એવો સંવાદ છે, ડાયલોગ છે, એ ઉદ્ધવ ગીતાની વાતનો આપણે આરંભ કરીએ છીએ. આપને ખબર હશે કે ઉદ્ધવજી કોણ હતા અને છતાંય થોડીક એમના વિશે પરિચયાત્મક વાત આપને કરી. શ્રી કૃષ્ણના પિતાનું નામ હતું વસુદેવ અને વસુદેવજીના ભાઈનું નામ હતું દેવ ભાગવત. એમના પુત્ર, દેવભાગના પુત્ર તે ઉદ્ધવજી. એટલે કે ઉદ્ધવજી છે તે કૃષ્ણના સગા હતા, પિતરાઈ ભાઈ હતા. એ તો ઠીક, પણ એ બંને ભાઈઓ વચ્ચે નાક, નકશો, શરીર, બંધારણ, દેખાવ, બોલવા ચાલવાની રીત, એ બધું જ એક સરખું. એટલી હદે એક સરખું હતું કે જ્યારે શ્રી કૃષ્ણને મથુરામાં બધા વ્રજવાસીઓ બહુ યાદ આવ્યા. નંદ બાબા યાદ આવ્યા, યશોદા માતા યાદ આવ્યા, ગોપ ગોપીઓ યાદ આવ્યા, એ ધેનું, એ વેણું, એ રેણું, એ યમુના કિનારો, આ બધું જ્યારે યાદ આવ્યું ને પોતે વિવળ થઈ ગયા ત્યારે રડી પડ્યા. અને જ્યારે એમને રડતા જોયા ત્યારે એમના પરમ સખા ઉદ્ધવજી એમના અંતરંગ વર્તુળમાંના એક હતા. એટલે કે બેસ્ટ ફ્રેન્ડ, જેને આપણે આજે અંગ્રેજીમાં કહીએ છીએ, એમનું અંતરંગ વર્તુળ હતું. જેટલા શ્રી કૃષ્ણના મિત્ર હતા એમાં શ્રી કૃષ્ણની સૌથી વધારે નજીક કોઈ હોય તો ઉદ્ધવજી હતા. એટલું જ નહીં, શ્રી કૃષ્ણના મંત્રી પણ હતા. એક ક્ષણ પણ શ્રી કૃષ્ણથી દૂર રહેવાનું એમને ગમતું નહોતું. જ્યારે એમને રડતા જોયા કૃષ્ણને ત્યારે ઉદ્ધવજી પૂછે છે ને કહે છે કે બહુ વિવળ થઈ ગયો છે, મને વ્રજ બહુ યાદ આવે છે, વ્રજવાસીઓ બહુ યાદ આવ્યા.
ત્યારે કે છે આ ન કામ આવે. તમે તો સાક્ષાત સત્ય સ્વરૂપ છો, સાક્ષાત પરમાત્મા છો. તમને આ પ્રકારની માનુષી લાગણીઓ શોભે નહીં. આપ કહો, હું તમારા પ્રતિનિધિ રૂપે સૌને સમજાય આવું. એમની વીરા વ્યથા છે તેમને હું સાંત્વન આપી આવું. ભગવાન કે જઈ આવો. અને જેવા પ્રવેશ્યા ગોકુળમાં, ગોપ ગોપીઓ અને નંદ બાબા, જશોદા અને રાધા સૌએ એમને જોયા તો સૌ વેવડ થઈ ગયા કે આ શ્રી કૃષ્ણ જ આવ્યા. ખુદ પાલક માતા પિતા નંદ બાબા અને જશોદાને પણ એમ લાગ્યું કે શ્રી કૃષ્ણ આવ્યા. એટલું બધું બંને વચ્ચે સામ્ય હતું. એવા શ્રી ઉદ્ધવ જે છે તેને આ ઉદ્ધવ ગીતા છે એ માંડીને શ્રી કૃષ્ણ કહે. શું નિમિત્ત ઉભું થયું? શા માટે કેવી પડ્યું? બન્યું એવું કે કળિયુગ જ્યારે એની 16 કળાએ ખીલ્યો, અધર્મનું સામ્રાજ્ય ચારે બાજુ વ્યાપી ગયું, સ્વજનો અને સાધુજનો સૌ ઉપર આત્તાઈઓ પ્રહારો કરી રહ્યા, ધર્મની ગ્લાનિ થઈ રહી હતી. એવે વખતે વિશ્વના તમામ ઋષિ મુનિઓ, દેવ દેવીઓ, યક્ષો, ગંધર્વો, કિન્નરો, ચારણો અને વસુદેવો, આદિત્યો સૌની વિનંતીથી ભગવાને આ બધા નિવારણ કરવા માટે થઈને પૃથ્વી ઉપર અવતાર લીધો. એ અવતાર લઈને એમણે જે મહৎ કૃત્ય કરવાનું હતું, જે સૌની અપેક્ષા હતી, એ જ્યારે પૂર્ણ થઈ ગયો ને ધર્મની પુનઃ સંસ્થાપના થઈ, ત્યારે ફરીથી બધા જ દેવદેવીઓ, એ ગંધર્વો, એ કિન્નરો, એ ચારણો, એ આદિત્યો, એ વસુઓ સૌ પાછા પૃથ્વી ઉપર પાછા આવ્યા ને વિનંતી કરી કે એ દેવાધિદેવ, હવે આપ પાછા ગોલોકમાં પધારો. આપ આપના સ્વસ્થાને બિરાજો. આપે આપનું કાર્ય પૂર્ણ કર્યું છે. હવે આપ અમારી તરફ પાછા વળો. અને ત્યારે શ્રી કૃષ્ણે સૌને ઉત્તર રૂપે કહ્યું કે એ વાત વ્યાજબી છે. મારું અવતાર કાર્ય પૂરું થયું છે. જેને માટે મેં અવતાર ધારણ કર્યો હતો ને મારે જે કંઈ કરવાનું હતું એ કાર્ય પૂર્ણ થયું છે. ત્યારે હું આવીશ, પણ એક કૃત્ય હજી છેલ્લું બાકી છે પૂર્ણ કરેલું. ધન અને સત્તાના મોહમાં મારો યદુવંશ જે છાકટો બની ગયો છે, બ્રાહ્મણ જ્ઞાતિનો એને જે શાપ મળેલો છે, એ શાપનું નિવારણ કરવાનું જરૂરી છે. અને જ્યારે એ નહીં થાય તો મારો જ વંશ યદુવંશ છે તે ફરીથી અધર્મ છે તે ચોતરફ ફેલાવશે અને હાહાકાર મચી જશે. એટલે એ કાર્ય પૂર્ણ થયા પછી હું આવીશ. આખા દ્વારિકા નગરીમાં એટલા બધા અપશુકનો થવા માંડ્યા હતા, એટલી અનટુવર્ડ્સ, જેને આપણે અંગ્રેજીમાં કહીએ છીએ, એવી અમંગળ ઘટનાઓ બનવા માંડી હતી. અણધાર્યા પ્રસંગો અને અણધારી આત્તાઈ ઘટનાઓ છે તે બનવા લાગી હતી. સૌ ભયભીત થયા હતા. ત્યારે શ્રી કૃષ્ણે સૌને ભેગા કરી યદુવંશીઓને કહ્યું કે હવે અહીં રહેવું યોગ્ય નથી. કોઈ પણ ક્ષણે આ દ્વારિકામાં કશીક મહામંગળ ઘટના બનશે, માટે આપણે અહીંથી નીકળી જવું જોઈએ. ચાલો નજીકમાં નજીક જો કોઈ સ્થળ હોય તો તે પ્રભાસ છે. આપણે સૌ પ્રભાસમાં જતા રહીએ. અને ત્યાં તો જે લોકોએ બહુ પાપ કૃત્યો કર્યા હતા અને કેટલાય મુનિઓના શાપ ભોગ બન્યા હતા, એ સૌ પણ પ્રભાસની અંદર જઈને સ્નાન કરવાથી પાપ મુક્ત થયા હતા. તો આપણા પણ કોઈ પાપ હશે તો આપણે મુક્ત થઈ જઈશું. આપણે પ્રભાસ ચાલ્યા જઈએ. સૌ તૈયાર થઈ ગયા. સૌ પોતપોતાના રથો તૈયાર કરીને પ્રભાસ તરફ પ્રયાણ કરવા માટે ઉત્સુક થઈને ચાલી નીકળ્યા. એ વખતે ઉદ્ધવજી શ્રી કૃષ્ણની પાસે આવ્યા અને એમણે કહ્યું કે પ્રભુ, આપ આપનું અવતાર લીલા સમાપ્ત કરીને સ્વધામમાં જઈ રહ્યા છો, તો અમે અહીંયા રહીને શું કરીશું? ખાસ કરીને હું તો નહીં જીવી શકું આપના વિના. એક ક્ષણ પણ આપણાથી વેગળો થયો નથી, વિખૂટો પડ્યો નથી. મેં તમારા વસ્ત્રો પહેર્યા છે, મેં તમારા આભૂષણો ધારણ કર્યા છે, મેં તમારું જૂઠને છે તે ખાધું છે. હું તમારાથી ક્ષણભર પણ જુદો પડી શકું અને વિરહ તમારો સહન કરી શકું એવી સ્થિતિ નથી. મને પણ આપ સાથે લઈ જાઓ. અને ત્યારે શ્રી કૃષ્ણ એને સમજાવે છે કે મારે વિદાય થવાની ક્ષણ આવી છે, તમારે વિદાય થવાની ક્ષણ નથી આવી. બાકી રહેલું જે કામ છે તે તો તમારે પૂર્ણ કરવાનું છે. અને તમારે હજી જે દિશામાં આગળ ધપવાનું છે, તમે, હું જાણું છું
કે પૂર્ણપણે નિસ્પૃહી છો, નિર્ગ્રંથ છો, વૈરાગી છો, મુમુક્ષુ છો, અને છતાંય હજી તમારી સાધના ખૂટે છે. એટલે સાધના પૂર્ણ કરી તમારે આત્મસ્થ થવાનું છે. આત્મામાં પ્રવેશીને તમારે તમામ સાંસારિક અને ભૌતિક કાર્યો છે તે સમાપ્ત કરવાના છે, અને આત્મમગ્ન થઈ અને તમારે પોતાનું ઉન્નયન સાધવાનું છે. ત્યાર પછી તમે મને પામી શકશો અને મારી પાસે આવી શકશો. ત્યારે પ્રભુની આજ્ઞા સ્વીકારી અને ઉદ્ધવે કહ્યું, તો પ્રભુ, આપ અમારાથી વિખૂટા પડો અને વિદાય લો એ પહેલા મારા મનમાં સાધકોને માટે થઈને જે કેટલાક પાયાના પ્રશ્નો છે એ પૂછવાની આપ છૂટ આપો, જેથી મને સાચું જ્ઞાન પ્રાપ્ત થાય અને દિશામાં હું આગળ વધી શકું. તમે જુઓ, શ્રીમદ ભગવદ્ ગીતામાં અર્જુન છે તેને શા માટે ઉપદેશ આપવો પડ્યો? એ કર્તવ્ય વિમુખ થવા માંગતો હતો, પોતાના અવતાર કાર્યથી વિમુખ થવા માંગતો હતો, એટલે એને કર્મનો બોધ આપવાની જરૂર હતી. જ્યારે ઉદ્ધવ છે તે પોતે તો નિર્ગ્રંથ કોટીએ પહોંચ્યા છે, સાચા અર્થમાં વૈરાગી છે, એટલે એને કર્મનો બોધ નહોતો કરવાનો, એને જ્ઞાનનો બોધ કરવાનો. અને એટલે આ 11મા સ્કંદમાં સંપૂર્ણપણે શ્રી કૃષ્ણે જે જ્ઞાન મીમાંસા રજૂ કરી છે તેને ઉદ્ધવ ગીતા કહેવામાં આવે. ગીતા કહેવા પાછળનું પ્રયોજન એ છે, જ્યારે મનુષ્ય જ્ઞાનની પરમ કોટીએ પહોંચે અને અધ્યાત્મનું જ્ઞાન, આત્મા વિશેનું જ્ઞાન એ જ્યારે પ્રાપ્ત થાય ને આત્મા અને પરમાત્મા બંને વચ્ચે ઐક્ય છે, જીવ અને બ્રહ્મની વચ્ચે કોઈ ભેદ નથી, દ્વૈત મટી જાય ને અદ્વૈત દ્રષ્ટિ અને ભેદ દ્રષ્ટિ જ્યારે ખીલે, ત્યારે જે જ્ઞાન પ્રાપ્ત થાય છે સર્વોચ્ચ જ્ઞાન છે, એનું નિરૂપણ થાય તેને ગીતા કહે છે. એટલે જે લોકો એમ માને છે કે ભાગવતમાં તો ભક્તિની જ વાત છે, એ તો એનો જ ગ્રંથ છે, તેને હવે ખ્યાલ આવશે કે ભાગવત પણ આ રીતે જ્ઞાનનો જ ગ્રંથ છે. અને ભાગવતનું જે હાર્દ છે, જેમ દસમ સ્કંદ છે ભક્તિ લીલા માટે, ભક્તિ ગાન માટે, ભક્તિ યોગ માટે, તેવી રીતે 11મું સ્કંદ છે તે જ્ઞાન યોગ માટેનું છે, અને એ પણ ભાગવતનું હાર્દ છે. તો શ્રી કૃષ્ણ ઉદ્ધવજીના અનન્ય ભક્તિભાવથી અને એના સમર્પણથી પરિપ્લાવિત થઈ જઈ એને યોગ્ય અધિકારી સમજી એમને નિમિત્ત બનાવીને અત્યંત ગુહ્ય અને ગૂઢ અને જે સર્વોચ્ચ સૌનું કલ્યાણ કરે એવું જે જ્ઞાન છે તે સુગમતાથી રજૂ કરે છે, અને ઉદ્ધવને નિમિત્ત કરીને આપણને પહોંચાડે. કેવું છે આ જ્ઞાન? આચરણમાં મૂકી શકાય એવો આ ઉપદેશ. જીવ માત્ર સાંભળીને બેસી ન રહે, પણ એનું આચરણમાં રૂપાંતર કરી શકે એ રીતે એમને કહ્યું છે. એ પ્રાપ્ત કરીને પછી કોઈએ બીજું કશું જાણવાની કે બસ કશું પ્રાપ્ત કરવાનું રહેતું નથી. તો આ વાત સમજાય એટલા માટે થઈને સૌથી પહેલી વાત જે ભગવાન ઉદ્ધવને કહે છે, ત્વમ તું સર્વ પરિત્યાજ્યમ સ્નેહમ સ્વજન બંધુષુ મયા વેશ્ય મનઃ સમ્યકમ સમદ્રગ વિચસ્વગામ. હે ઉદ્ધવ, મારા સ્વજન અને બંધુ છો, મારા સ્નેહવાળા છો, એ બધી જ વાતો તમે બાજુ ઉપર મૂકો, પણ કેવળ મારું જે અસલી રૂપ છે તેની અંદર સમ્યક રૂપે તમે સ્થિર થાવ, એમાં ધ્યાન ધરો, અને પછી જે કંઈ તમારે પ્રશ્નો કરવા છે તે કરો, અને પ્રશ્નોના હું તમને ઉત્તરો આપીશ. ઉદ્ધવજી 21 પ્રશ્નો કરે છે, 2 નહીં, 5 નહીં, 15 નહીં, 21 પ્રશ્નો. 7મા અધ્યાયથી આ રીતે ઉદ્ધવ ગીતા શરૂ થાય છે. 7મા અધ્યાયના 14 થી 18મા શ્લોકમાં સૌથી પહેલો પ્રશ્ન ઉદ્ધવજી પૂછે છે કે આત્મજ્ઞાન શું છે, મનુષ્ય કેવી રીતે પામી શકે, એ સૌને સમજાય એવી તદ્દન સરળ ભાષામાં આપ મને સમજાવો. 10મા અધ્યાયમાં બીજો પ્રશ્ન પૂછે છે 35 થી 37મા શ્લોકમાં, કે એક જ આત્મા નિત્ય બદ્ધ અને નિત્ય મુક્ત એક સાથે કેવી રીતે હોઈ શકે એ સમજાતું નથી, એનું સ્પષ્ટીકરણ કરો.
ત્રીજો પ્રશ્ન પૂછે છે 11મા અધ્યાયના 26 થી 28મા શ્લોકમાં કે કેટલાક લોકો ભક્ત હોય છે ને કેટલાક લોકો સંતો હોય છે, તો અમને જણાવો કે સંતના લક્ષણો કેવા હોય, ભક્તના લક્ષણો કેવા હોય અને ભક્તિ એટલે શું. ચોથો પ્રશ્ન 12મા અધ્યાયમાં કરે છે 16મા શ્લોકમાં કે વેદોમાં જે બતાવ્યો છે તે વર્ણાશ્રમ ધર્મ છે ને એને સ્વધર્મ કહ્યો છે, એનું પાલન અમારે કરવું જોઈએ કે તેને છોડીને ભક્તિ રૂપ એવા ધર્મનું પાલન કે આચરણ અમારે કરવું જોઈએ. અમને મૂંઝવણ આ છે કે અમારે કયા ધર્મનું પાલન કરવું. વેદો ઘણા વિધિ નિષેધો વાળા ધર્મ છે એને સ્વધર્મ કહે છે. ત્યાર પછી 5મો પ્રશ્ન પૂછે છે 13મા અધ્યાયમાં 8મા શ્લોકમાં કે મોક્ષ એ સુખનો માર્ગ છે અને વિષયો છે તે વિપત્તિઓનું ઘર છે, એમ જાણવા છતાં મનુષ્યો શા માટે દુઃખ સહન કરીને પણ વિષયોને ભોગવતા રહે છે, એની પાછળનું રહસ્ય શું છે તે અમને સમજાવો. જોઈ શકાશે કે આપણા મનમાં જે પ્રશ્નો ઉઠે છે તે આપણું મુખ બનીને ઉદ્ધવજી પૂછી રહ્યા છે. છઠ્ઠો પ્રશ્ન 13મા અધ્યાયમાં 15મા શ્લોકમાં પૂછે છે કે બ્રહ્માના માનસ પુત્ર એવા સંતાદી પરમ ઋષિઓ હતા, એમણે આપનો જે ઉપદેશ છે કે સત્ય ઉપદેશ છે તે અનેક લોકોને કયો છે પણ અમારી સમજમાં ઉતરતું નથી. આપ સરળ અને સુગમ ભાષામાં અમને સમજાવો. બીજું એની સાથે પૂછે છે કે મુક્તિ પદ પ્રાપ્ત કરવા ઈચ્છતા મનુષ્ય મનથી અને મનમાં રહેલી વિષય વાસનાઓ છે એનું પૃથ્થકરણ કઈ રીતે કરવું. કેમ કે અમે તો મનથી જ જીવીએ છીએ અને મન વાયુ જેવું ચંચળ છે, એમને કાબુમાં લઈ શકતા નથી, અમે એની ઉપર નિયંત્રણ મૂકી શકતા નથી. આનું શું કરવું. 7મો પ્રશ્ન 14મા અધ્યાયમાં પૂછે છે 2 શ્લોકમાં, પહેલા બીજા શ્લોકમાં ભક્તિ યોગ આત્મકલ્યાણનું નિરપેક્ષ અને સ્વતંત્ર એવું મુખ્ય સાધન કેવી રીતે બની શકે એમને જરાય નથી સમજાતું. ભક્તિથી આત્મકલ્યાણનું નિરપેક્ષ અને સ્વતંત્ર એવું સાધન બને અને એવું પરિણામ લાવી શકાય. 8મો પ્રશ્ન પૂછે છે 14મા અધ્યાયમાં 31મા શ્લોક કે ધ્યાન એટલે શું, એનું સ્વરૂપ કેવું છે. મુમુક્ષુ પુરુષોએ આપના કેવા રૂપનું કેવી રીતે અને કેવા ભાવથી ધ્યાન કરવું જોઈએ એ અમને સમજાવો, કારણ કે અમે અબુદ્ધ છીએ, અમને એ પણ ખબર નથી. 9મો પ્રશ્ન પૂછે છે 15મા અધ્યાયમાં બીજા શ્લોકમાં કે યોગની અંદર ધ્યાન પછી ધારણા એનો મુદ્દો આવે છે. તો ધારણા એટલે શું, ધારણા કેટલી હોઈ શકે, કઈ ધારણાથી કયા પ્રકારની સિદ્ધિ પ્રાપ્ત થઈ શકે તે સમજાવો. 16મા અધ્યાયમાં 10મો પ્રશ્ન પૂછે છે 1 થી 5 શ્લોકમાં શ્રીમદ ભગવદ્ ગીતામાં આપની વિભૂતિઓનું વર્ણન છે અને આપ વિભૂતિ કેવા છો. તો આ વિભૂતિ એટલે શું, આપની વિભૂતિ કઈ કઈ છે અને અમે કેવી રીતે એને ઓળખી કે પામી શકીએ. 17મા અધ્યાયમાં 11મો પ્રશ્ન પૂછે છે 1 થી 7 શ્લોકમાં કે મનુષ્ય માત્રને ભગવાનની ભક્તિ પ્રાપ્ત કરાવનાર વર્ણાશ્રમ મુજબનો સનાતન ધર્મ શું છે તે સમજાવો. એક બાજુ અમારા પૂર્વસૂરીઓ વર્ણાશ્રમ ધર્મનો અમને બોધ કરીને ગયા છે કે વર્ણ આશ્રમ ધર્મ ક્યારેય તમે છોડતા નહીં, તો અમે એનું પાલન કરી રહ્યા છીએ. બીજી બાજુ સનાતન ધર્મનો ઉપદેશ કર્યો છે, તમે મૂંઝાઈએ છીએ કે સનાતન ધર્મનું પાલન કરવું કે વર્ણાશ્રમ ધર્મ, સમજાવો. 19મા અધ્યાયમાં 12મો પ્રશ્ન કરે છે 8 થી 10 શ્લોકમાં મોક્ષ ધર્મ અને ભક્તિ યોગ બંનેની સ્પષ્ટ અને વિશદ સમજૂતી અમને આપો, કારણ કે અમે એમાં સાવ અજ્ઞાત છીએ. 19મા અધ્યાયની અંદર 13મો પ્રશ્ન પૂછે છે 28 થી 32 શ્લોકમાં મોક્ષ માર્ગના સહાયક સાધનો કયા છે તે અમને ખબર નથી. મોક્ષ માર્ગે આગળ કેવી રીતે વધી શકાય ને એમાં શું મદદરૂપ થાય તે સમજાવો. 20મા અધ્યાયમાં 14મો પ્રશ્ન પૂછે છે 1 થી 5 શ્લોકમાં આપ વારે વારે અભેદ દૃષ્ટિ કેળવવાનું કહો છો, પરંતુ ખુદ વેદો તો વિધિ નિષેધો અને ગુણદોષ રૂપ ભેદ દૃષ્ટિથી ભરેલા છે, તો વેદની આજ્ઞાનું અમારે ઉલ્લંઘન કેમ કરીને કરવું. વેદ છેલ્લું પ્રમાણ છે એવું અમારા પૂર્વજો તમને કહી ગયા છે અને વેદો તો આ કરાય ને આ ન કરાય આવા વિધિ વિધાનો અને વિધિ નિષેધોનો બોધ કરીને ગયા છે, અને આપ કહો છો કે અભેદ દ્રષ્ટિ કેળવો તો અમે મૂંઝવણમાં છીએ, સ્પષ્ટતા કરો.
22મા અધ્યાયમાં 15મો પ્રશ્ન પૂછે છે 1 થી 3 શ્લોકમાં. ઋષિ મુનિઓએ તત્વોની સંખ્યા જુદી જુદી બતાવી છે, તો અમને એમાં પણ અબુધ છીએ. સાંખ્ય યોગમાં એક કહી, બીજા યોગોમાં જુદી રીતે કહી કે 24 તત્વોનું આ બ્રહ્માંડ બનેલું છે, કોઈ કહે છે 19 તત્વોનું છે, કોઈ કહે છે 18 તત્વોનું છે. સમજાવો. 22મા અધ્યાયમાં 16મો પ્રશ્ન પૂછે છે 26 થી 28મા શ્લોકમાં કે જળ પ્રકૃતિ અને ચેતન પુરુષ બંને એકબીજા સ્વભાવથી તદ્દન વિરુદ્ધ છે, અને છતાં એમની વચ્ચે કોઈ ભેદ દેખાતો નથી. બંને એક જેવા જણાય છે. તો આ પ્રકૃતિ એટલે આ દેહ અને આ પુરુષ એટલે આત્મા એ અલગ અલગ છે એ સી રીતે ઓળખવા? અમે તો દેહ એ જ આત્મા એમ સમજીને ચાલીએ છીએ કે આત્મા અને દેહ વચ્ચે કોઈ ભેદ હોય એવું અમને સમજાતું નથી. જો આ બંને વચ્ચે કોઈ ભેદ હોય તેની સ્પષ્ટતા પણ કરો. 22મા અધ્યાયમાં 17મો પ્રશ્ન કરે છે 34-35મા શ્લોકમાં કે આત્મા એક દેહમાંથી બીજા દેહમાં કેવી રીતે જઈ શકે છે? જો આત્મા અકર્તા છે તો તે કર્મો કેવી રીતે કરે છે? અને જો નિત્ય છે તો તેના જન્મ ને મરણ કેમ છે? જો આત્મા નિત્ય હોય તેના જન્મ મરણ તો ન હોવા જોઈએ. અમે સમજતા નથી, તમે પ્રકાશ આપો. 22મા અધ્યાયમાં 18મો પ્રશ્ન પૂછે છે અને કહે છે કે દુર્જનો દ્વારા થતો સત્પુરુષોનો તિરસ્કાર કે એમના ઉપર એમના દ્વારા ગુજરવામાં આવતા અત્યાચાર સહન કરવાની શક્તિ મનુષ્યના મનમાં કઈ રીતે આવે? કઈ રીતે એનો મુકાબલો કરવો? જીવનમાં જે દુરિત અને દુષ્ટ તત્વો છે એનો મુકાબલો કઈ રીતે અમે કરી શકીએ? 27મા અધ્યાયમાં 19મો પ્રશ્ન પૂછે છે 1 થી 5 શ્લોકમાં કે આપની આરાધના રૂપ ક્રિયાયુગ, એ ક્રિયાયોગની વાત આવે છે. તો આ ક્રિયાયોગ છે શું? કહેવાય છે કે આપે ક્રિયાયોગ કરેલો ઘોર આંગીરસ મુનિ પાસે. શું એ કર્મ બંધનમાંથી મુક્તિ અપાવનાર છે? એ કલ્યાણકારી છે? ભગવાન આપની પૂજા વિધિ કરવી કે આ ક્રિયાયોગ કરવો, એની સાંગોપાંગ સમજ આપ અમને આપો. 28મા અધ્યાયમાં 20મો પ્રશ્ન પૂછે છે 10 અને 11મા શ્લોકમાં અમને એ સમજાવો કે જન્મ કોનો થાય છે, મૃત્યુ કોનું થાય છે? જન્મ અને મૃત્યુ જે છે એ સંસારમાં કોના નસીબે હોય છે? 28મા અધ્યાયમાં આવો પ્રશ્ન પૂછ્યા પછી 29મા અધ્યાયમાં 21મો અને છેલ્લો પ્રશ્ન પૂછે છે 1 થી 6 શ્લોકમાં સંસાર રૂપ દુર્જય મૃત્યુને નાથવા માટે સામાન્ય માણસ પાસે કયા ધર્મો અને કયા કર્મો હોવા જોઈએ એ જ અમને સમજાતું નથી. તો આપે સમજાવો. ઉદ્ધવે કરેલા પ્રશ્નો ઉપર જ્યારે નજર નાખીએ છીએ ત્યારે આપણને ખ્યાલમાં આવે છે કે આ ઉદ્ધવ ગીતાનો પણ પ્રતિપાદ્ય જે વિષય છે તે શું છે? આત્મા શું છે? પરમાત્મા શું છે? જીવ શું છે? શા માટે જન્મ અને મરણ પામે છે? જીવાત્મા સંસારમાં અધિભૌતિક, આધિદેવિક અને આધ્યાત્મિક તાપ સંતાપો શા માટે સહન કરે છે? જીવાત્મા શા કારણે બંધનોમાં આવે છે? એ બંધનોમાં એ કેવી રીતે બંધનોમાંથી મુક્ત થઈ શકે? આત્મા અને પરમાત્મા વચ્ચે ઐક્ય કેવી રીતે સ્થાપી શકાય? સત્ય શું છે? મિથ્યા શું છે? આભાસ શું છે? આત્મા અને અનાત્મા શું છે? શું નિત્ય અને શાશ્વત છે અને શું અનિત્ય અને નશ્વર છે? વિશ્વનો સનાતન ધર્મ શું છે? મનુષ્ય એને અનુસરીને કયા ધર્મો અને કર્મોનું પાલન કરવું જોઈએ? જીવાત્મા પાસે પોતાનું ઉન્નયન સાધવા માટે કયા સાધનો અને સાધના પ્રણાલીઓ છે? અજ્ઞાન શું છે? એની નિવૃત્તિ કેવી રીતે થાય? મોક્ષાર્થી પાસે કઈ કઈ લાયકાત હોવી જોઈએ? મોક્ષ કે મુક્તિ એટલે શું? ભગવાનની વિભૂતિ કઈ કઈ છે? સંસારમાં એ ક્યાં દ્રષ્ટિગોચર થાય છે? આ વાત ઉદ્ધવ ગીતા છે તે આપણને વ્યવસ્થિત રીતે સમજાવે છે. શ્રી કૃષ્ણનો આ ઉપદેશ આ ગ્રંથમાં વેલ થોટ, સુચિંતિત અને સુવ્યવસ્થિત રૂપે વેલ ઓર્ગેનાઇઝ એવી રીતે રજૂ થયો છે. જરા સમજીએ, આપણે અધ્યાયવાર જઈએ એનાથી પણ તમને ખ્યાલમાં આવશે. અધ્યાય 1 થી 6માં 50 શ્લોકો છે અને તેમાં સ્વધામમાં પધારવા માટે દેવતાઓની શ્રી કૃષ્ણને જે પ્રાર્થના છે અને ઉદ્ધવજીનું ભગવાન પાસે આવીને જે વિનંતી કરવાનું છે એટલું જ આવે છે. મતલબ કે પૂર્વ ભૂમિકા છે. ત્યાર પછી મુખ્ય સ્તબક શરૂ થાય છે અને તે 7 થી 13મા અધ્યાયમાં છે.
તેમાં ઉદ્ધવજીના પ્રશ્નના ઉત્તર રૂપે આત્મજ્ઞાનની સિદ્ધિ માટે વિસ્તૃત જ્ઞાન યોગની રજૂઆત છે. અને એ જ્ઞાનની યોગની રજૂઆત કોના માટે છે? મનુષ્યમાં જે જ્ઞાન પ્રાપ્ત કરવા માટે ઉત્તમ અધિકારીઓ છે તેમને માટે આ વાત એમને રજૂ કરી છે. 3 ભાગ પાડી દીધા છે. જ્ઞાન પ્રાપ્ત કરવા માટે ઉત્તમ અધિકારી, જ્ઞાન પ્રાપ્ત કરવા માટે મધ્યમ કક્ષાના અધિકારી અને જ્ઞાન પ્રાપ્ત કરવા માટેના આપણા જેવા સામાન્ય અધિકારીઓ. તો એમાં અધ્યાય 7 થી 13 જે ઉત્તમ અધિકારીઓ છે એમના માટે જ્ઞાનના સાધનોનું પ્રકૃતિના ઉદાહરણો દ્વારા વિસ્તારથી વર્ણન કરીને સમજાવવામાં આવ્યું છે. એમાં અધ્યાય 7 થી 10 ગુરુ દત્તાત્રેયના 24 ગુરુઓની કથા જાણી બુજીને રજૂ કરી છે. અને સાથોસાથ લૌકિક અને પારલૌકિક ભોગોની અસારતાનું નિરૂપણ કરી દીધું છે. 11મા અધ્યાયમાં જે લોકો બંધનમાં છે, જે લોકો મુક્ત છે, જે લોકો ભક્તજનો છે, એના લક્ષણો સમજાવ્યા છે. અને ભક્તિ એટલે શું અને ભક્તિ એની વિશેષતા કે એના લક્ષણો કયા છે એ સમજાવ્યું છે. 12મા અધ્યાયમાં આરંભે સત્સંગનો મહિમા વર્ણવ્યો છે. સત્સંગ કેવડી મોટી ભૂમિકા ભજવે છે આધ્યાત્મિક વિકાસમાં, મનુષ્યના આધ્યાત્મિક વિકાસમાં, તે વાત બહુ જ વિસ્તારથી રજૂ કરી છે ઉદ્ધવ ગીતામાં એમણે. અને પછી વર્ણ અને આશ્રમ ધર્મ એ શું છે ને એ મુજબ કર્મો કરવાની અને કયા કર્મો એમાંથી ત્યજવા જેવા છે એની વ્યવસ્થા એમણે સમજાવી છે. અધ્યાય 13માંથી સત્વ, રજસ અને તમસ ગુણની જે આપણી પ્રકૃતિ છે એ પ્રકૃતિની વિશદ સમજૂતી આપતા કહ્યું છે કે સત્વ ગુણની વૃદ્ધિથી જ્ઞાનના ઉદયનો ક્રમ કેવી રીતે વધારી શકાય. ભગવાનને હંસ રૂપે સનકાદીએ આપેલો ઉપદેશ કયો છે તેની ત્યાં સ્પષ્ટતા કરે છે. અને ચિત્ત અને ચિત્તમાં પ્રવેશેલા ગુણોને આત્માથી કેવી રીતે પૃથક કરી શકાય, જુદા પાડી શકાય, ત્યાં એ બતાવ્યું છે. 14 થી 16મા અધ્યાયમાં ભક્તિ એ જ શ્રેષ્ઠ સાધન છે. બીજા સાધનો સહિત ધ્યાન યોગ પણ એમાં મદદરૂપ થઈ શકે છે તે સમજાવ્યું છે. ધારણાઓથી પ્રાપ્ત થતી સિદ્ધિઓના નામ, લક્ષણો અને એની સિદ્ધિઓ તથા એ દ્વારા શ્રી વિષ્ણુપદની પ્રાપ્તિ એ કેવી વિઘ્નરૂપ છે તેની વાત 15મા અધ્યાયમાં કરી છે. 16મા અધ્યાયમાં મનને જીતી ન શકનારા અને ભક્તિની યોગ્યતા પ્રાપ્ત થાય તે માટે ભગવાનના પ્રાગટ્યવાળી વિભૂતિઓનું વર્ણન કરી અને પ્રતિક ઉપાસના કોને કહેવાય તેની સમજૂતી આપી છે. 17મા અધ્યાયમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર એવા 4 વર્ણો છે. તેમજ 2 બીજી કેટેગરીઝ છે, બ્રહ્મચારીઓ અને ગૃહસ્થો, તેમના શું ધર્મો અને કયા ફરજો એની હોઈ શકે તે સમજાવ્યું છે. 18મા અધ્યાયમાં વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસી ધર્મ છે તે શું છે તે સમજાવ્યું છે. મતલબ કે જીવનના 4 વર્ણો અને 4 આશ્રમો, 4 પુરુષાર્થો તેની સમજૂતી એમણે સ્પષ્ટ રૂપે આપી દીધી છે. 19મા અધ્યાયમાં વર્ણાશ્રમના ધર્મો ત્યાગપૂર્વક જ્ઞાન નિષ્ઠાનું નિરૂપણ કરવું કેમ જરૂરી છે તે સમજાવ્યું છે. અને એ માટે થઈને ભક્તિ યોગ અને યમ નિયમના સાધનો કયા છે તેનું સ્પષ્ટીકરણ કર્યું છે. 20મા અધ્યાયમાં જ્ઞાન યોગ, ભક્તિ યોગ અને નિષ્કામ કર્મયોગમાં અધિકાર ભેદ પ્રમાણે ગુણદોષની વ્યવસ્થાનું સ્વરૂપ કેવું હોય તે એમણે સમજાવ્યું છે. 21મા અધ્યાયમાં જેવું જ્ઞાન, ભક્તિ અને નિષ્કામ કર્મયોગના અધિકારી નથી એવા કામ ભાવવાળા સકામ મનુષ્ય માટે દ્રવ્ય, દેશ વગેરેના ગુણદોષની વ્યવસ્થાની વાત સમજાવી છે. મતલબ કે જે લોકો એકેય કેટેગરીમાં નથી આવતા, ઉત્તમ અધિકારી નથી, મધ્યમ અધિકારી નથી અને સાવ સામાન્ય અધિકારી પણ નથી, એની એથી નીચલી કક્ષાના છે, એમના ગુણદોષની વ્યવસ્થા કેવી રીતે સુધરે ને એ પોતાનું ઉન્નયન કેવી રીતે સાધે તેની વાત પણ 21મા અધ્યાયમાં કરી છે. અધ્યાય 23 થી 27 સુધીમાં આત્મદ્રષ્ટિ કેળવવા, મન ઉપર વિજય મેળવવા, દુષ્ટોનો તિરસ્કાર અને દુરિતો છે તેનું સામનું સહન કરવાની શક્તિ કેવી રીતે પ્રાપ્ત થાય તેની સમજૂતી આપી છે. અધ્યાય 27માં અંતકરણની શુદ્ધિ કરવા માટે ભગવાનની પૂજા એમના અંગ સહિત કેવી રીતે કરવી જોઈએ તેની સંક્ષિપ્ત પરિચય અપાયો છે અને ત્યાં જ ક્રિયાયોગ એટલે શું તેનું એમને વર્ણન પણ કરી દીધું છે. 28મા અધ્યાયમાં અજ્ઞાનનો નાશ કરવાનો સંક્ષિપ્ત જ્ઞાન યોગ છે તે શું છે તે સમજાવ્યું છે અને તેનાથી પરમાર્થ નિરૂપણ કેવી રીતે થાય, તે પરમાર્થ એટલે શું
તેની સમજૂતી આપી છે. અને 29મા અધ્યાયમાં જે ભક્તિ યોગ છે તે શું છે, કર્મયોગ અને જ્ઞાન યોગથી એ ક્યાં જુદો પડે છે અને છતાં એ કેટલો મહત્વનો છે, આખી વાત સમજાવે છે. તમે જુઓ, એક બાજુ શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર આ શ્રી કૃષ્ણે અર્જુનને કર્મયોગ, ભક્તિ યોગ અને જ્ઞાન યોગ તેનું સમજણ આપી હતી. અને બીજી બાજુ આની અંદર જ કેવી રીતે આ જ્ઞાન યોગ, ભક્તિ યોગ અને કર્મયોગ છે તે શું છે અને એની વિશેષતા કેવી છે તે આપણને સમજાવવાનો પ્રયત્ન કર્યો. તો અધ્યાયવાર આપણે ઉદ્ધવ ગીતાનું વિષય વસ્તુ જોયા પછી હવે આપણે એની વિશેષતાઓ છે એ જોવી રહી. અને એ વિશેષતાઓની વાત આપણે ક્રમશઃ લઈશું કે જેથી આપણને ખ્યાલ આવે. સમય કેટલો થયો? ટાઈમ બોલ. કેટલા? 56. તો આ ગીતાના આરંભમાં ભગવાને દત્તાત્રેયજીના 24 ગુરુઓની જે કથા સંભળાવી એનાથી એમ સમજાય છે કે જો આપણે અધ્યાત્મ માર્ગમાં આગળ વધવા માટેના જો જિજ્ઞાસુ હોઈએ તો સંસારની બધી વસ્તુઓમાંથી આપણા પોતાના કલ્યાણને માટે થઈને આપણે શિક્ષા ગ્રહણ કરવી જોઈએ. રહીએ છીએ આપણે સંસારમાં જ રહીને બધા કર્મો કરીએ છીએ અને જીવન વિતાવીએ છીએ, અને છતાં એમાંથી આપણે જે સમજ કેળવવાની છે, જે જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે એ તરફ આપણું ધ્યાન જ નથી. આપણે આંખ મીચામણા છે તે કરીએ છીએ. જો ખરેખર આપણે જિજ્ઞાસુ હોઈએ તો સંસારની બધી વસ્તુઓમાંથી આપણા પોતાના કલ્યાણને માટે થઈને આપણે શિક્ષા ગ્રહણ કરવી જોઈએ. તો શેમાંથી શિક્ષા ગ્રહણ થઈ શકે? સંસારમાં તો જડ પદાર્થો છે અને ચેતન પદાર્થો પણ છે. અરે ભલે જળ કે ભૌતિક તત્વો હોય, ભલે એ ચેતન તત્વો હોય, પશુ પક્ષી હોય, અરે એક વેશ્યા કેમ ન હોય, આપણે એમની પાસેથી શિક્ષા ગ્રહણ કરવી જોઈએ. દરેકની અંદર કોઈ વિશેષ છે, દરેકની પાસેથી આપણે શીખવા જેવું, સમજવા જેવું કંઈક બહુ જ જ્ઞાન રહેલું છે તે આપણે પ્રાપ્ત કરવું જોઈએ. તો આપણા શરીરની સ્થિતિનો પણ આપણે સરખી રીતે વિચાર નથી કરતા, એ પણ કરવો જોઈએ. આપણું શરીર શું છે? શરીર આદ્યમ ખલુ સર્વ ધર્મ સાધન. જે કઈ ધર્મો આપણે સાધવાના હોય એના માટેનું સૌથી પહેલું જો કોઈ સાધન આપણી પાસે હોય તો શરીર છે. અને શરીર તરફ પણ આપણે ક્યાં નજર માંડીએ? આપણા શરીરને પણ આપણે ક્યાં પૂરું રાખીએ છીએ? એની ઉપર આપણો કાબુ હોતો નથી. શરીરનો કાબુ કે શરીરનું નિયંત્રણ આપણી ઉપર હોય છે. પેલા જાતને તો ઓળખવું, જાતને તો સમજવાનો પ્રયત્ન કરો, અને પછી તમારી આજુબાજુ જે પ્રકૃતિ છે અને પ્રકૃતિના સત્વો અને તત્વો છે તેની અંદર જે કઈ વિશેષતાઓ છે તેને સમજવાનો પ્રયત્ન કરો. જે અન્ય યોનિના જીવો છે, ચાહે સ્વેદજ હોય, ચાહે ઉદ્ભીજ હોય, ચાહે અંડજ હોય, એવા પશુ પંખી, એવી વનસ્પતિ, એવી ઔષધિઓ, એવા જીવ જંતુ અને કીટાણુ, એ સૌની પાસેથી પણ આપણે ઘણું શીખવાનું હોય છે. એટલે ગુરુ દત્તાત્રેયની કથા એટલા માટે કહી કે આપણને સમજાય કે આપણે કેટલા અજ્ઞાન છીએ અને આપણે જે સમજવાનું છે, શીખવાનું છે. એટલા માટે કેવા કાચબા પાસેથી, અજગર પાસેથી, કાગડા પાસેથી, કોની પાસેથી આપણે શું શીખવાનું છે, બધી વાત ગુરુ દત્તાત્રેય જે 24 ગુરુ કહ્યા એના ઉદાહરણ દ્વારા આપણને સમજાવે છે. અને આપણે ખરેખર વૈરાગ્યની સ્થિતિ જો પ્રાપ્ત કરવા ઈચ્છતા હોઈએ તો આ કરવી પહેલી જરૂરિયાતની સ્થિતિ છે. માણસે ખરેખર પોતાના ગુરુમાં શ્રદ્ધા રાખવી જોઈએ, પરંતુ સાધના કરીએ ત્યારે ગુરુના ઉપદેશ ઉપરાંત ઉપયોગી જ્ઞાન તો જ્યાંથી પણ મળવાનો સંભવ હોય ત્યાંથી મેળવવા માટે હંમેશા તત્પર રહેવું જોઈએ. આપણી જાતને આપણે અહીંયા પ્રશ્ન કરવો જોઈએ કે આપણે જ્ઞાન પ્રાપ્ત કરવા માટે કેટલા સજગ છીએ, કેટલા સભાન છીએ, કેટલા પ્રવૃત્ત છીએ, કેટલા સક્રિય છીએ, કેટલા સચેત. આપણને ખ્યાલ આવશે કે આપણે તો બિલકુલ સચેત સભાન નથી. આપણે તો બિલકુલ એમાંથી કશું જાણતા નથી ને આપણે કશું કરતા નથી.
તો આપણને પહેલે તબક્કે પહેલે પગથિયે ભાન કરાવે છે કે તમે કેટલા બધા અબૂધ છો, તમે કેટલા બધા અજ્ઞાત છો. જે કરવાનું છે સંસારમાં રહીને, તમને સંસારમાં મોકલ્યા છે, તમારો આવિર્ભાવ કર્યો છે, તમારું અવતરણ કર્યું છે, ત્યારે તમારું મુખ્ય કર્તવ્ય તો આ છે કે તમે સાચું શિક્ષણ ગ્રહણ કરો અને જીવનનું જે અંતિમ અને ખરું ધ્યેય છે તે તરફ આગળ ધકો. જીવનનું ખરું અને અંતિમ ધ્યેય છે તે તો આત્મવિદ થવાનું છે, આત્મા દ્વારા પરમાત્મા સાથે સાયુજ્ય સાધવાનું છે, મોક્ષ પામવાનું છે. તો એ ધ્યેય છે તે તમે સમજો અને એ ધ્યેય પ્રાપ્ત કરવા માટે થઈને સંસારમાં તમારી આજુબાજુ તમારા શરીરથી માંડી સંસાર સુધી જે કંઈ છે એ બધામાંથી જે કંઈ શીખવા યોગ્ય છે તે શીખવાનો પ્રયત્ન કરો, એટલું આ સમજાયું. 10મા અધ્યાયના આરંભમાં સ્પષ્ટ કરી આપ્યું કે સાધનામાં સૌથી મોટી જરૂરિયાત છે તે ચિત્ત શુદ્ધિની હોય છે. આ ચિત્ત શુદ્ધિ કેવી રીતે થાય એ પણ આપણને તો ખબર નથી, એટલે એનું માર્ગદર્શન મળે એટલા માટે કહ્યું કે આપણું આ શરીર ટકે છે અન્નથી. આ શરીર કાર્યરત થાય છે, સક્રિય રહે છે, સચેતન રહે છે શ્વાસથી. એટલે અન્ન બ્રહ્મ. ત્યાંથી માંડીને જે 5 કોષો છે, અન્નમય કોષ, પ્રાણમય કોષ, મનોમય કોષ, વિજ્ઞાનમય કોષ, આનંદમય કોષ, આ બધાને સમજવા જરૂરી છે અને બધાની શુદ્ધિ કરતા જવું જરૂરી છે. અન્નની શુદ્ધિ કરો, પ્રાણની શુદ્ધિ કરો, મનની શુદ્ધિ કરો, બુદ્ધિની શુદ્ધિ કરો, અને આનંદ જેને તમે સમજો છો તે આનંદ નથી, એ સાચું સુખ નથી, એની શુદ્ધિ પણ તમે કરો. તો એવા ચિત્ત શુદ્ધિના જે ઈચ્છુક એવા જે સાધકો છે તેને નિષ્કામ કર્મ ભાવનાથી સ્વધર્મનું અનુષ્ઠાન કરવું જોઈએ તે વાત આપણને સમજાવવાની શરૂઆત કરે છે. જેમ શ્રીમદ ભગવદ્ ગીતામાં સ્વભાવ, સ્વધર્મ અને સ્વકર્મ એ 3 ઘૂંટીને બતાવ્યું. પેલા 6 અધ્યાય 1 થી 6, પછી 7 થી 12 અને પછી 13 થી 18, એમ ગીતાના 18 અધ્યાયોના 3 ભાગ પડી જાય છે. એ 3 ભાગની અંદર તમે સ્વભાવ સમજ. એમ પેલા અર્જુનને કીધું કે તું અત્યારે વિષાદની મનોદશામાં છો, તું તારો મૂળ ભાવ ભૂલી ગયો છો, તારો સ્વધર્મ ક્ષત્રિય તરીકેનું ને સેનાપતિ તરીકેનું અત્યારે શું છે એ સમજાવ્યું, અને પછી તારું સ્વકર્મ શું છે, યુદ્ધ કરવાનું અને જીત મેળવવાનું, અધર્મનો નાશ કરવાનું, એમ 3 વસ્તુ સમજાવી. તેમ અહીંયા પણ સમજાવે છે. સ્વભાવની વાત પહેલા કરી કે તમે તમારા સ્વભાવથી તૈયાર થાવ ગુરુ દત્તાત્રેયની કથા દ્વારા. હવે સમજાવે છે સ્વધર્મ છે તે બજાવવાની શરૂઆત કરો. પુરુષ છો તો પુરુષ ધર્મ, સ્ત્રી છો તો સ્ત્રી ધર્મ, સ્વામી છો તો સ્વામી ધર્મ, કુળ ધર્મ, રાષ્ટ્ર ધર્મ, બધા ધર્મો આપણે નિભાવવાના હોય છે. સ્વધર્મે નિધનમ શ્રેય, પરધર્મો ભયાવહ, બીજાના ધર્મો છે એનું પાલન કરવાનું હોતું નથી. તમને જે કંઈ અવતાર મળ્યો છે ને તમને જે કંઈ ધર્મો એની સાથે બજાવવાના ફરજ રૂપે, ધર્મનો અર્થ જ છે ફરજ બજાવવી, તે ધર્માચરણ, એને અનુરૂપ આચરણ કરવું, એનું નામ ધર્મ છે. ધર્મ ધારણ કરો એમ કહેવાય છે. ધર્મ તમને ધારણ કરે છે એમ કહેવાય છે. તેનું કારણ એ છે કે જ્યારે તમે પુરુષ થયા ત્યારે તમારા ધર્મ ધારણ થઈ ચૂકેલા છે, સ્ત્રી થયા તો ધર્મ ધારણ થઈ ચૂકેલા છે, નોકર છો તો નોકરના ધર્મ ધારણ થઈ ચૂકેલા છે. તો તમને સમજાવે છે કે સ્વધર્મનું અનુષ્ઠાન કરો અને સાથોસાથ જગતની દશાનો વિવેકપૂર્ણ રીતે વિચાર કરતા શીખો. કેમ કે તમારા સ્વધર્મને ઓળખીને તમે કર્મ કરવા જશો તો ધીરે ધીરે તમારો રસ્તો છે તે સુગમ થતો જશે. બધું આજુબાજુમાં અનુકૂળ જ હોય એવું કંઈ હોતું નથી. જગત તો અનેક ઘટનાઓમાંથી, અનેક પ્રકારની બાબતોમાંથી, ક્રિયાકાંડોમાંથી પસાર થતું હોય છે. તેમાંથી તમારે વિવેકપૂર્ણ રીતે વિચાર કરીને તમારો માર્ગ પ્રશસ્ત કરવાનો હોય છે. તો એ કરવા માટે શું કરવું જોઈએ એ સમજાવે છે કે એક બાજુ વિચારને શુદ્ધ કરો ને બીજી બાજુ કર્મને શુદ્ધ કરો. આપણે જે મનની વાત કરીએ છીએ કે મનથી અમે જીવીએ છીએ, મન બીજું કશું જ નથી. મન એ વિચારોની શૃંખલા છે. મન સતત વિચાર કરતું રહે છે અને વિચારોમાં જ આપણે જીવીએ છીએ. મારે વિચાર કરવો નથી, વિચાર શૂન્ય થઈ જવું છે, એવું જ્યારે આપણે મનમાં ગાંઠ બાંધીને વિચારોને અટકાવવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે પણ વિચારો અટકતા નથી. બંધ ઓરડામાં ચામાચીડિયું આંટા મારે તેમ આપણા મનની અંદર વિચાર છે તે આંટા માર્યા કરે. મારે વિચાર કરવો નથી, વિચાર કરવો નથી, વિચાર કરવો નથી, પણ વિચાર બંધ થતો નથી.
આવી જે સ્થિતિ છે તે વિચાર એને શુદ્ધ કરવો જરૂરી છે. કેમ? વિચાર અશુદ્ધ છે તો પાયામાં જવું પડશે. આવે છે ક્યાંથી વિચાર? આપણને સારા ખરાબ વિચાર આવે છે ક્યાંથી? તો એનું કારણ એ છે કે આપણી આજુબાજુ જે પર્યાવરણ છે, આખું બ્રહ્માંડ છે, આ પ્રકૃતિ છે, તેની અંદર લાખો કરોડો અબજો એવા માઇક્રોવેવ છે તે પ્રસારિત થયા છે. એ માઇક્રોવેવ હવામાં ચારે બાજુ ફેલાયેલા હોય છે અને આપણા શ્વાસની સાથે આપણા શરીરમાં પ્રવેશે છે અને માઇક્રોવેવ છે તે વિચારનું રૂપ ધારણ કરે છે. ઘણીવાર આપણને એમ થાય કે હું આવો શિક્ષિત દીક્ષિત, આવો સંસ્કારી સુશીલ, અને મને આવો કેમ ખરાબ વિચાર આવે? તો એનું કારણ એ હોય છે કે આ માઇક્રોવેવ જે હવામાં તરે છે અને આપણે જે શ્વાસ લઈએ છીએ, શ્વાસ એ માઇક્રોવેવ એની અંદર પ્રવેશે છે શ્વાસ દ્વારા, અને આપણું એ વિચારમાં મન રૂપે રૂપાંતર થાય છે. અને એટલા માટે થઈને એને શુદ્ધ કરવા માટે થઈને પ્રાણાયામની પ્રક્રિયા છે. પ્રાણને અવરોધવો, પ્રાણનો નિરોધ કરવો, પ્રાણને નિયમિત કરવો, એનું નામ પ્રાણાયામ છે. અને એટલે પૂરક, રેચક અને કુંભક એવી 3 પ્રક્રિયાઓ દ્વારા કેવી રીતે આપણે વિચારને શુદ્ધ કરી શકીએ એ વાત યોગશાસ્ત્રમાં કહી છે. તે વાત અહીંયા સમજાવવામાં આવે છે કે સૌથી પહેલા તો વિચારને શુદ્ધ કરશો એટલે મન શુદ્ધ થશે. અન્નને શુદ્ધ કરશો એટલે મન શુદ્ધ થશે. અને અન્નને કેમ શુદ્ધ કરાય? જો ખોટા માર્ગે પરિશ્રમ કર્યા વિના તમે હરામનું જો અન્ન છે તે ખાધું હશે તો તમારું મન, તમારા વિચારો પણ હરામી થશે. જો જાત પરિશ્રમથી તમે મહેનત કરીને કમાઈને એનાથી તમારું અન્ન છે તે પેદા કરી અને તમે જીવતા હશો તો તમારું મન શુદ્ધ અને પવિત્ર રહેશે. જેમ અન્ન શુદ્ધિકરણની જરૂર છે, મન શુદ્ધિકરણની જરૂર છે, અને મનને શુદ્ધિકરણ માટે વિચારને શુદ્ધ કરવા જરૂર છે. અને પછીનું પગથિયું બતાવે છે કર્મને શુદ્ધ કરવા જરૂર. કર્મ કર્યા વિના કોઈ મનુષ્ય રહી શકતા નથી, જે ભગવદ્ ગીતામાં વારે વારે ઠસાવીને સમજાય, વિવેક ચૂડામણીમાં અને વેદાંતમાં વારે વારે સમજાયું કે એક વખત જીવ રૂપે જે કોઈ અવતરે છે તેને કર્મ તો કરવા પડે છે. એને શ્વાસ લેવો પડે છે, એને આંખના મટકા મારવા પડે છે, એને દૈનંદિન બધી ક્રિયાઓ કરવી પડે છે. કર્મ વિના કોઈ રહી શકતું નથી. પણ જ્યારે તમે કર્મો કરો છો ત્યારે તમને આપેલી બુદ્ધિ છે તેના દ્વારા આ કર્મ કરવા યોગ્ય છે કે નહીં, આ કર્મ કર્મ છે, અકર્મ છે કે વિકર્મ છે, એનો વિવેક કરો છો? કરવા યોગ્ય વિહિત, શાસ્ત્ર વિહિત, વેદ વિહિત એટલે કે વેદોએ દર્શાવ્યા છે એવું ધર્મ કૃત્ય છે, એવું પરોપકારી કૃત્ય છે, એવું કર્મ છે, પુણ્ય કૃત્ય છે, સત્કૃત્ય છે તો કરો. કે પછી શાસ્ત્ર વિરુદ્ધ, વેદ વિરુદ્ધ, ધર્મ વિરુદ્ધ એવું કૃત્ય કરો છો, દુષ્કૃત્ય કરો છો તો અટકો. તમે વિકર્મ તો કરતા નથી ને. તો એમ કરીને કર્મ, અકર્મ અને વિકર્મની આખી વાત પણ સ્પષ્ટ કરે છે. અને કર્મ શુદ્ધિ કેવી રીતે થાય એ કરશો ત્યારે તમારી ચિત્ત શુદ્ધિ થશે, અને ચિત્ત જ્યારે શુદ્ધ થશે ત્યારે તમે તમારી અધ્યાત્મની વિકાસ યાત્રામાં આગળ ધપી શકશો. એટલે સમજવાનું એ છે કે ભગવદ્ ગીતામાં માત્ર જે ઈશારો જ હતો, આટલી વિશદતાથી જે વાત સમજાવવામાં આવી નહોતી કે નાડી શુદ્ધિ, હૃદય શુદ્ધિ, વિચાર શુદ્ધિ, કર્મ શુદ્ધિ કેવી રીતે કરવી, ચિત્ત શુદ્ધિ કેવી રીતે કરવી, તેની બહુ જ વિગતે વાત ભગવદ્ ગીતાને ઉપરાંત એમાં તો કેવળ ઈશારો હતો, અહીં તો વિશદતાથી કહેવામાં આવી છે. એ આ ઉદ્ધવ ગીતાની વિશેષતા છે. બીજી વિશેષતા જોઈએ, ગીતાના 14મા અધ્યાયમાં વિસ્તારથી 3 ગુણોનું વિવરણ આપણને ઉપલબ્ધ થાય છે. કયા 3 ગુણો છે? પ્રકૃતિએ આપણને જેમ 3 શક્તિઓ આપેલી છે તેમ 3 ગુણ વાળો સ્વભાવ કે 3 ગુણ વાળી પ્રકૃતિ આપી છે. પ્રકૃતિ દ્વારા આપણને જ્ઞાન શક્તિ, ક્રિયા શક્તિ અને ઈચ્છા શક્તિ મળી છે. જ્ઞાન શક્તિથી આપણે જ્ઞાન બોધ કરીએ છીએ, જ્ઞાન યોગ કરી શકીએ છીએ. કર્મ શક્તિથી આપણે કર્મો કરીએ છીએ, કર્મયોગ કરી શકીએ છીએ. ઈચ્છા શક્તિથી આપણે ભક્તિ કરી શકીએ છીએ, ભક્તિ યોગ અને ઉપાસના કરી શકીએ છીએ. તો એ 3 જેમ આપણને મળેલી બક્ષિસ છે ઈશ્વર તરફથી, એમ ઈશ્વર તરફથી પ્રકૃતિના 3 ગુણો પણ આપવામાં આવેલા છે. ને 3 ગુણો જે છે તે સાત્વિક ગુણ, રાજસિક ગુણ અને તામસિક ગુણ.
તો આ ત્રણેય ગુણોનું વિવરણ શ્રીમદ ભગવદ્ ગીતામાં એક સ્વતંત્ર અધ્યાય રૂપે આપેલું છે, ત્યાં ઉપલબ્ધ છે. પણ ગુણોનો સંઘ ત્યાં બંધન કરતા માનવામાં આવ્યું છે. આ ત્રણ ગુણો સાત્વિક, રાજસી અને તામસી એ આપણને બાંધે છે, આપણને બંધનમાં નાખે છે, એ વાત ત્યાં કરવામાં આવી છે. તો પ્રત્યેક ગુણથી કેવું બંધન ઊભું થાય છે તેની વિશદ સમજૂતી ઉદ્ધવ ગીતામાં. તામસી ગુણોથી કેવું બંધન ઊભું થાય, રાજસી ગુણો કયા છે, એના લક્ષણો કેવા છે, એનાથી કેવું બંધન ઊભું થાય, સાત્વિક ગુણ છે એટલે શું, એ કેવા હોય એના લક્ષણો અને એનાથી કેવું બંધન ઊભું થાય, એની વિગતે વાત કર્યા પછી સમજાયું છે કે આપણે ગુણાતીત અવસ્થા છે ત્યાં જવાનું છે અને ત્યાં આપણે અવ્યભિચારી ભક્તિ છે ત્યાં પહોંચવાનું છે. તો આ ત્રણેય ગુણોમાંથી ધીરે ધીરે આપણે ઉપર ઉઠવાનું છે. તામસિક ગુણો છે તેનું નિવારણ કરવા માટે થઈને રાજસી ગુણો વધારતા જવું, રાજસી ગુણો છે તેનું નિવારણ કરવા માટે ધીરે ધીરે સત્વ ગુણો છે તે વધારતા જવું, અને સત્વ ગુણો છે તેમાંથી પણ ઉચ્ચ સ્થાને પહોંચવા માટે થઈને આપણે પ્રયત્નશીલ થવું જોઈએ. તો કયા ક્રમથી ગુણો ઉપર વિજય મળે, કેવા ક્રમમાં આગળ વધવું અને કેવા ક્રમમાં આગળ વધીએ તો ધીરે ધીરે આખી વાત છે તેમાં આપણો વિકાસ થાય, એ વાત પણ અહીં એમણે સ્પષ્ટ રૂપે કરવાનો પ્રયત્ન કર્યો છે. પણ તેમ છતાં જોઈએ એટલી સ્પષ્ટતા નથી એવું મને પોતાને લાગે છે. હજી કદાચ વધારે વિશદતાથી આ વાત અથવા તો આપણે પામી નથી શકતા, આપણે સમજી નથી શકતા, આપણી ક્યાંક મર્યાદા હશે. પણ કયા ક્રમથી કયા ગુણો ઉપર કેવી રીતે વિજય મેળવી શકાય અને આ ત્રિગુણમાંથી નીકળીને ગુણાતીત અવસ્થામાં કેવી રીતે પહોંચી શકાય એ વાત 13મા અધ્યાયમાં સ્પષ્ટતાથી સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. એક શ્લોક છે, સત્વમ રજસ્તમ ગુણા બુદ્ધેન આત્મનઃ શક્તિનામતો તમો હન્યાત સત્વમ સત્વન ચેવરી. પેલા રજોગુણી કર્મો એટલે કે સકામ શાસ્ત્રીય જે કર્મો છે તે તત્પરતાથી કરી અને તમો ગુણને દબાવી દો. પછી સાત્વિક એટલે કે નિષ્કામ કર્મો છે એના દ્વારા તમે રજસને શાંત કરો અને ત્યારબાદ શમ, દમ, ઉપાસના, તિતિક્ષા, ભક્તિ, ધ્યાન વગેરેના અભ્યાસથી સૂક્ષ્મ એવા સત્વને વધારતા જાઓ અને સ્થૂળ સત્વને પણ તમે પરાજિત કરવા માટે થઈને ત્યાર પછી ઈશ્વરનું પ્રણિધાન કરો, ઈશ્વર લીલાનું સ્મરણ કરો અને ધર્મની પ્રાપ્તિ તમને જ્યારે થાય ત્યારે એના દ્વારા તત્વજ્ઞાન રૂપે તમે ગુણાતીત અવસ્થાની પ્રાપ્તિ છે તે તમારા માટે સંભવ બને છે. એમ આપણને એ અધ્યાયની અંદર સત્વ વૃદ્ધિના સાધનો પણ આપણને ત્યાં બતાવી દીધા. અને પછી આપણને એ કહે છે કે આગમેષુ પ્રજાદેશ કાલ કર્મના જન્મવા ધ્યાનમ બલોત્થ સંસ્કારો દેશે તે ગુણ એ તવ. ક્યાંથી કેમ ગુણો પ્રવેશે છે આપણે ક્યાં જાણીએ છીએ? આપણે ક્યારેય સભાન થઈને આપણામાં કયા ગુણો છે એનું પ્રાધાન્ય છે તો ક્યારેય વિચારતા નથી. મારા તમારામાં આપણે વિચાર્યું નથી કે તામસી ગુણો વધારે છે, રાજસી ગુણો વધારે છે કે સાત્વિક ગુણો વધારે છે. આપણે સભાન થઈને એને વધારે ઓછા કરવા માટે ક્યારેય મથનશીલ થયા નથી. તો આપણને એ પણ ખબર નથી કે આ ગુણો કેવી રીતે આપણી અંદર આવે છે અને કેવી રીતે આપણી અંદર વિસ્તરે છે. તો કહે છે કે આપણે જે કંઈ વાંચીએ, જેવો સંગ કરીએ, આપણા રહેવાના સ્થળ સમય એનો જેવી રીતે આપણે ઉપયોગ કરીએ, કર્મ કરીએ, દીક્ષા લઈએ, ધ્યાન કરીએ, જપ મંત્રો કરીએ અને જે કંઈ આપણા સંસ્કારનું પિંડ બંધાય એ બધાથી આપણા જીવનમાં ગુણો છે તે એનું તાત્પર્ય સર્જાય છે, એનું તારતમ્ય નીપજે છે. જો કેટલી સરસ રીતે આખી વાત સમજાય કે આપણા ગુણોનો પિંડ આપણામાં કેવી રીતે બંધાય છે. તામસી, રાજસી કે સાત્વિક એવા ગુણોનો પિંડ બંધાય છે કેવી રીતે? તો એમાં કેટલા બધા એમણે કીધા કે તમે જે કંઈ વાંચો છો, જેવી સોબત કરો છો, તમારા રહેવાના સ્થળ સમયનો જે રીતે ઉપયોગ કરો છો, જેવા કર્મો કરો છો, જેવા તમે જપ અને તપ કરો છો, જેવા તમે તમારા મન ઉપર સંસ્કારો પાડો છો, આ બધા દ્વારા એટલે જ્ઞાન વૃદ્ધ જે પ્રકારના કર્મો, ધ્યાન આદિની
જે લોકો પ્રશંસા કરતા હોય તે સાત્વિક છે એમ સમજો. સાત્વિક કોણ એની સમજૂતી આપે છે. સાત્વિક ગુણવાળા લોકો એ છે કે જે લોકો જ્ઞાન વૃદ્ધ હોય છે, જે લોકો સાથે સાથે ધ્યાન એને બહુ અગત્યનું સમજે છે અને ધ્યાનની પ્રક્રિયામાં જે લોકો સક્રિય હોય છે એની પ્રશંસા કરતા હોય છે. જે લોકો આ ધ્યાનની પ્રક્રિયા એની ઉપેક્ષા કરે, જે લોકો જ્ઞાનની ઉપેક્ષા કરે, તેઓ રાજસી ગુણવાળા છે. અને જે લોકો આ ધ્યાનની અને એની સાથે સાથે આ પ્રકારના જ્ઞાનની ઉપેક્ષા જ ન કરે પણ એની નિંદા કરે, તે લોકો તામસી ગુણવાળા છે, તામસી પ્રકૃતિવાળા. તો આપણે આ માપદંડથી આપણે બોલવવા જોઈએ કે આપણે તામસી છીએ, રાજસી છીએ કે સાત્વિક છીએ. આવા પ્રયાસો કરવા જોઈએ, એવી રીતે જીવવું જોઈએ કે આપણા જીવનમાં આ બધા ભાવો છે એ ધીરે ધીરે ક્ષય પામતા જાય, શુદ્ધ સાત્વિક ભાવ આપણામાં રહે અને એમ કરીએ તો અંતકરણમાં સાચા અર્થમાં સત્વની શુદ્ધિ અને વૃદ્ધિ થાય. શ્રીમદ ભગવદ્ ગીતાના ગુણ વિભાગ અધ્યાયમાં અને 17મા અને 18મા અધ્યાયોમાં યજ્ઞ, દાન, તપ, કર્મ, પ્રાતવ્ય ગતિ એવી જે કેટલીક વસ્તુઓને સાત્વિક, રાજસી અને તામસી એમ 3 ભેદોનું વર્ણન કરીને સમજાવ્યા છે. પરંતુ ઉદ્ધવ ગીતામાં તો આ 3 ભેદોની સાથે નિર્ગુણ ભેદની ગણના કરવામાં આવી છે. એક ચોથા ગુણની વાત કરી છે અને તે નિર્ગુણ ભેદ એવું નામ આપ્યું છે. આ બહુ નવી વાત છે, જે ભગવદ્ ગીતા સુધી, કપિલ ગીતા સુધી બીજી કોઈ ગીતામાં આવી નથી. અહીંયા નિર્ગુણ ભેદની ગણના છે એ દ્રષ્ટિગોચર થાય છે. એમાં એમ કહ્યું છે કે સાત્વિક પદાર્થનો અંગીકાર કરવાથી તમારા જીવનમાં સાત્વિક ભાવો, સાત્વિક વિચારો, સાત્વિક કર્મો અને એની સાથે સાથે સાત્વિક પદાર્થોને અંગીકાર કરવાથી રાજસ અને તામસનો આપોઆપ ત્યાગ થતો જશે. તમારે બહુ સભાનતાથી, સચેતનતાથી પ્રયત્નો નહીં કરવા પડે. કેવળ આટલું કરશો તો પણ આપોઆપ એ છૂટતા જશે. અને પછી તમે નિર્ગુણ પદાર્થના આશ્રયથી સાત્વિકથી પણ છૂટીને ઈશ્વર પ્રાપ્તિ એવો સાધના ક્રમ ઉદ્ધવ ગીતામાં ભગવાને આપણા કલ્યાણને માટે બતાવ્યો. આને હું જેમને અધ્યાત્મમાં વિકાસ કરવો છે, પોતાના સ્થૂળ ભૌતિક અને મર્ત્ય જીવનમાંથી આધ્યાત્મિક જીવનમાં આગળ ધપવું છે, એને માટેનો રોડ મેપ કહું છું. એમના માટેનો આખો પ્રશસ્ત માર્ગ દેખાડ્યો, આખો રસ્તો બતાવ્યો કે તમે આ રીતે કરશો તો તમારા ભૌતિક, મર્ત્ય, સાંસારિક જીવનમાંથી, દુઃખ, સંતાપ, પરિતાપ એવા જીવનમાંથી, અજ્ઞાન એવા જીવનમાંથી તમે ધીરે ધીરે સાચા અર્થની અંદર છે મુક્ત થઈ શકશો. બધા કર્મોમાંથી, બધી આસક્તિઓમાંથી, બધા જેને કહીએ એવા અભિનિવેશોમાંથી, તમામ પ્રકારના એવા તમારા અપેક્ષાઓમાંથી અને અવગુણોમાંથી તમે મુક્ત થઈ અને પૂર્ણપણે એમાંથી છૂટીને ઈશ્વર પ્રાપ્તિ કરી શકશો. એવો સાધનાનો માર્ગ આખો વ્યવસ્થિત રીતે એમને બતાવ્યો. આટલું સ્પષ્ટ રીતે અને આટલું વિશદ રીતે, આટલી તાત્વિકતાથી વેદાંતના કોઈ ગ્રંથમાં પણ સમજૂતી નથી. મને તો એવું લાગ્યું છે કે વેદાંતના આટલા બધા ગ્રંથો, ને એમાંય ખાસ કરીને શંકરાચાર્યના ગ્રંથો, શ્રીમદ ભગવદ્ ગીતા, અષ્ટાવક્ર ગીતા, રમણ ગીતા, કપિલ ગીતા, આ બધી ગીતાઓમાંથી પણ આપણે પસાર થયા, ઉપનિષદોમાંથી પસાર થયા, અને છતાંય આટલી સ્પષ્ટતાથી અને આટલી વિશદતાથી આ ત્રિગુણાત્મક પ્રકૃતિનું આટલું વિશદ વર્ણન, આટલી વિશદ અને સ્પષ્ટ સમજૂતી ઉદ્ધવ ગીતા સિવાય આપણને ક્યાંય પ્રાપ્ત થઈ નથી. આ ઉદ્ધવ ગીતાએ તો આપણને એ દેખાડી દીધું, એ સમજાવી દીધું કેવી રીતે એમાં આપણે એનાથી પણ છૂટી શકીએ અને આપણે આપણો પોતાનો આધ્યાત્મિક દિશામાં પ્રબળ પુરુષાર્થથી પ્રવેશ લઈ શકીએ અને વિકાસ કરી શકીએ, એનો આખો માર્ગ આપણને બતાવી દીધો. તો આ બહુ જ મોટી બીજી વિશેષતા છે. આજે આટલી વાત આપણે રાખીશું અને આવતીકાલે ફરી પાછા 5:30 વાગે આપણે મળીશું અને ઉદ્ધવ ગીતાની આપણી ચર્ચાની અંદર આપણે આગળ વધીશું. અહીંયા જે સત્સંગીઓ આટલા લાંબા સમય પછી મળ્યા છે,
1 વર્ષના અંતરાલ પછી આપણે સ્વામી શ્રી પ્રેમપુરી મહારાજની કૃપાથી પ્રેમપુરી આશ્રમના ટ્રસ્ટીઓ, પ્રેમપુરી આશ્રમના સૌ કોઈ કાર્યકર્તાઓ, સૌ કોઈ કર્મઠ કર્મચારીઓ, સૌના સાથ અને સહકારથી આપણે આજે ફરી પાછા 1 વર્ષે આ સત્સંગને માટે તેને એકત્ર થઈ શક્યા છીએ. એટલે સૌ પ્રથમ સ્વામી શ્રી પ્રેમપુરી મહારાજના ચરણોમાં વંદન કરી આ પ્રેમપુરી આશ્રમના સૌ ટ્રસ્ટીઓ, સંચાલકો, વ્યવસ્થાપકો અને કર્મઠ કર્મચારીઓના પણ ચરણોમાં અભિવંદન અને નમન કરી આજની આપણી આ જે ભગવત વાર્તા છે તેને આપણે અહીંયા અટકાવીએ છીએ. કાલે એમાં આપણે આગળ ધપીશું અને હવે પછી આ વ્યાખ્યાનમાળાનું સંચાલન કરતા ચીમનભાઈ સોલંકી અને બેન શ્રી માલિનીબેન શ્રોફ એ બેમાંથી જે કોઈ આજની આ આપણી ભગવત વાર્તા છે તેનું સમાપન જે કરવાના છે તેમને હું વિનંતી કરું છું કે હવે તેઓ આગળનો ઉપક્રમ શરૂ કરે. પૂજ્ય નરેશભાઈ, આપના ચરણોમાં વંદન. વિક્રમ સંવતના નવા વર્ષે આપની જ્ઞાન ગંગાના નું આચમન કરવા અમને સૌને મળ્યું છે એનો તો અતિશય આનંદ, અને 2021માં તો આપણે પહેલી વાર આ રીતે મળ્યા છીએ એનો પણ ખૂબ ખૂબ આનંદ. અને આ આખી વ્યાખ્યાન માળાનું આયોજન કરવા ખાસ કરીને અશ્વિનભાઈ અને નૈનાબેને જે વિચાર્યું અને એને કારણે છેલ્લા 15 વર્ષથી આપના જ્ઞાનનો જે અમને લાભ મળી રહ્યો છે એ તો અવર્ણનીય છે. એને માટે કોઈ શબ્દો નથી અમારી પાસે. અને આ ઉદ્ધવ ગીતાની વાત કરીએ ત્યારે એટલો બધો આનંદ આવે છે કે માતા ગાંધારીએ જે શ્રાપ આપ્યો હતો ભગવાન કૃષ્ણને, અને એ શાપ ફલિત થવાનો, અને પોતે તો એ જાણતા જ હતા. અને ભગવદ ગીતામાં જે એમણે વાત કહી છે કે ભાઈ લૌકિક બધું જ વસ્તુ હોય, વ્યક્તિ હોય, આ બધાનો નાશ થવાનો છે. જે રહી જાય છે તે ભક્તિને જ્ઞાન રહી જાય છે. તો એ જ્ઞાન જળવાઈ રહે એટલે ઉદ્ધવજીના માધ્યમથી જે આ જ્ઞાન આજ સુધી આપણે પામી શકીએ છીએ એનો તો ખૂબ ખૂબ આનંદ. અને આ બધું પામવાની અમારામાં શક્તિ નથી, એ આપ એટલી સરળતાથી એને સમજાવો છો એટલે અમે આમ કહીએ ને કે શીરાના કોળિયાની જેમ આમ ગળે ઉતારી જઈએ છીએ અને એનો આનંદ માણીએ છીએ. તો આજે આપણે જે કોઈ અહીંયા જોડાયા છીએ એ બધા જ બંગાળી પરિવારને તાળીઓથી વધાવી લે, અને નરેશભાઈને પણ તાળીઓથી વધાવીએ. ઉમાબેન, આપને પણ, કારણ કે આપની સેવા આજે અમને ફરી પાછા નરેશભાઈની સન્મુખ લાવી અને જ્ઞાન પ્રાપ્ત કરવાનો લાભો આપ્યો છે. તે આવતીકાલે પણ આપણે સૌ આ જ માધ્યમથી આ જ સમયે જોડાશું અને 18મી સુધી નરેશભાઈની જ્ઞાન ગંગા માં આપણે આચમન કરતા રહીશું. આમે કુંભ ચાલે છે એટલે આ એક અનોખા કુંભનો લાભ આપણે લઈ રહ્યા છીએ, એટલે બહુ આનંદ આવશે. તો આપ સૌને પ્રાર્થના કે આવતીકાલે પણ આપ સૌ ફરીથી આ જ સમયે આ માધ્યમ દ્વારા જોડાઈને આનંદ માણશું. જો આપણે બધા સમયની અનુકૂળતાની સાથે જે સમય આવ્યો છે એમાં પણ આ સત્સંગ કરીને આનંદ માણીએ છીએ, એ જ ભગવાનની સૌથી મોટી કૃપા છે, એના આશીર્વાદ છે. તો અહીં શાંતિ પાઠ સાથે આપણે વિરમશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. ॐ शान्तिः